अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય વિજ્ઞાન, પ્રકરણ 8, કોષ, રચના અને કાર્યો. વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તેના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે આપણા આજના તાસમાં આપણું નવો પ્રકરણ નંબર 8 કોષ, રચના અને કાર્યો વિશે અભ્યાસ કરીશું. તેમાં આજે આપણે કોષની શોધ કેવી રીતે થઈ તે, એટલે કોષની શોધ, કોષ અને સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. આ મુદ્દામાં કોષોની સંખ્યા વિશે અભ્યાસ કરીશું. આજે આપણે કોષની શોધ, કોષ અને સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે તેમાં કોષોની સંખ્યા, આ 4 મુદ્દા પર અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થીનીઓ શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જોઈએ, તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કે નિર્જીવ. બરાબર ને? આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ છે તે કાં તો સજીવ છે કે નિર્જીવ છે. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. બરાબર ને? જેટલા પણ સજીવો હોય છે તે કેટલાક મૂળભૂત કાર્યો કરતા રહે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? ચાલો આગળ જોઈએ. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો. આ પ્રકરણમાં આપણે કયા મુદ્દા પર અભ્યાસ કરીશું? તો રચનાત્મક એકમ, મૂળભૂત એકમ વિશે આપણે અભ્યાસ કરીશું. અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે આપણે અભ્યાસ કરીશું, જેને કોષ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. ફરીથી જોઈએ કે વિવિધ અંગોના સમૂહો જુદા જુદા હોય છે કે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને શું કહેવામાં આવે છે? જેને કોષ કહેવામાં આવે છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરીએ છીએ. કોષની સરખામણી કોની સાથે કરવામાં આવે છે? ઈંટો સાથે કરવામાં આવે છે. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, જેમ ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરતા હોય છે. જેમ ઈંટોને જોડવામાં આવે તો ઇમારતનું નિર્માણ થાય છે, તેવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરતા હોય છે. આગળ હવે આપણે જોઈએ કોષની શોધ વિશે, કે કોષની શોધ કેવી રીતે થઈ. ચાલો કોષની શોધ. રોબર્ટ હુકે 1665માં બુચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો હતો. બુચનો પાતળો છેદ લઈને, બરાબર છે, ઝાડનો થડ છે, બરાબર, તો ઝાડ છે તેનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો હતો. બુચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. બુચ શું છે? વનસ્પતિની જે છાલ આવે છે તેનો એક ભાગ છે. તો તેઓએ બુચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો. બરાબર છે? બુચનો પાતળો છેદ લીધો એમણે. વનસ્પતિની છાલનો એક ભાગ છે બુચ, બરાબર ને? તો એ બુચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો. તે બુચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના, એટલે આકૃતિ 8.1માં જે તમે અહીં જોઈ રહ્યા છો તે જોઈ. બરાબર છે? તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. તે ખાના કેવા હતા? મધમાખીના મધપૂડા જેવા ખાના,
જ્યારે માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બુચના છેદને જોવામાં આવ્યું ત્યારે શું થયું? તો તેમાં આ પ્રમાણની રચના દેખાય. બરાબર, આપણે બધા જોઈએ આગળ. તો આ છે રોબર્ટ હુક. બરાબર છે, તેમણે 1665માં આ સૂક્ષ્મદર્શકને આ બુચ છે, બરાબર છે, આ બુચ છે એનો પાતળો છેદ લઈને આ અભ્યાસ કર્યો હતો. હાલ આવ્યું વિદ્યાર્થીનીઓ? તો તેમાં ખૂબ જ નાની રચના એમણે જોઈ સૂક્ષ્મદર્શક યંત્રો વડે. પહેલાંના જમાનામાં આ પ્રમાણેનું સૂક્ષ્મદર્શક યંત્ર હતું. બરાબર ને? ચાલો આગળ. તેઓએ તે પર જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજિત પટ્ટીઓ દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુકે શું કહ્યું? કે પ્રત્યેક ખાનાને કોષનું નામ આપ્યું. તે અહીં તમે જોઈ રહ્યા છો. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. બરાબર ને? હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના શું હતી? વાસ્તવમાં મૃત કોષો હતા. આ છે કોષો વિદ્યાર્થીનીઓ. આ બુચનો ખ્યાલ અહીં મૂકી જ્યારે માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવ્યું તો આ કોષો આ પ્રમાણે દેખાયા. બરાબર છે વિદ્યાર્થીનીઓ? ધ્યાનમાં રાખજો. હવે આપણે આગળ જોઈએ કે સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શકાયા. બરાબર છે, અત્યારે આ પ્રમાણેના માઇક્રોસ્કોપ આપણને મળે છે, બજારમાં મળે છે. બરાબર ને? રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી. બરાબર, રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ખૂબ જ ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ આ છે માઇક્રોસ્કોપ. બરાબર, તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી શક્ય બન્યું છે. આજે આ પ્રમાણેના માઇક્રોસ્કોપ મળતા હોય છે. બરાબર, જેને કારણે બધી જ વસ્તુઓને આપણે ઝીણવટપૂર્વક જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કોષ વિશે. કોષ ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. ઇમારતોમાં ઈંટ અને સજીવોમાં કોષો મૂળભૂત સંરચનાત્મક એકમ છે, જે આકૃતિ 8.2 A અને Bમાં છે. બરાબર છે, આકૃતિ 8.2 A અને B. ઈંટોની દિવાલ અને ડુંગળીનું પડ. બરાબર છે, આ ઈંટોની દિવાલ છે. બરાબર છે ને? આ ડુંગળીનું પડ છે. જ્યારે ડુંગળીને માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તેના પડને, બરાબર, તો આ પ્રમાણેની રચના દેખાય છે માઇક્રોસ્કોપની મદદથી. બરાબર, જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે. ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ઇમારતની જે ડિઝાઇન હોય છે, આકાર અને કદ અલગ અલગ હોય છે. આપણે પણ ઘણા જોયા છે. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, અને એ જ પ્રમાણે આપણા સજીવમાં, બરાબર છે, એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. બધા સજીવો શાના બનેલા હોય? કોષોના. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. બરાબર, આગળ. મરઘીનું ઈંડું એક કોષ છે. મરઘીનું ઈંડું શું છે? એક કોષ છે, તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખ વડે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. આ મરઘીનું ઈંડું આ કોષ જ છે. બરાબર વિદ્યાર્થીનીઓ? પરંતુ આપણે તેને નરી આંખે જોઈ શકીએ છીએ કારણ કે તે મોટું હોય છે, પણ એ કોષ જ છે. હવે આપણે જોઈએ આગળ. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે, તેમાં આપણે કોષોની સંખ્યા વિશે આજે જોઈશું. તો ચાલો કોષોની સંખ્યા વિશે જોઈએ. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો શું કરે છે? સજીવ કોષોનું અવલોકન કેવી રીતે કરે છે? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કરે છે, ખરું ને? જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે, જેને કારણે શું થાય છે કે નાનામાં નાની વસ્તુઓને પણ આપણે મોટી જોઈ શકીએ છીએ. કોષની રચનાના વિસ્તૃત અભ્યાસ કરવા માટે
કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રમાણેના અભિરંજકો હોય છે, બરાબર ને? તો આપણે એનો વિસ્તૃત અભ્યાસ કરવો હોય તો અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન છે, બરાબર ને? તેના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ કોષોની સંખ્યા. કોષોની સંખ્યા વિશે શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? ઊંચા વૃક્ષો અને હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું આપણે અનુમાન લગાવી શકીએ વિદ્યાર્થીનીઓ. આ સંખ્યા અબજો ખરવોમાં હોય છે, બરાબર ને? આ સંખ્યા કેટલી હોય છે? અબજો અને ખરવોમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. આપણા શરીરમાં અબજોની સંખ્યામાં કોષો આવેલા છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે, બરાબર ને? નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, બરાબર ને? અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષોમાંથી શરૂ થતો હોય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ એટલે ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરતા હોય છે. આકૃતિ 8.3 એમ અને બીને જુઓ. આકૃતિ 8.3 એ અને બી છે. આ અમીબાનું ચિત્ર છે અને આ પેરામિશિયમ છે, બરાબર? બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવ કહે છે. એક કોષ ધરાવતા સજીવોને શું કહેવામાં આવે છે? એક કોષીય સજીવ કહેવામાં આવે છે, બરાબર ને? આ અમીબા અને આ પેરામિશિયમ એક કોષીય સજીવ છે. એક કોષીય સજીવો પર એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે. એક કોષીય સજીવો પર જે પ્રમાણની ક્રિયા કરે છે તે જ પ્રમાણની ક્રિયા બહુકોષીય સજીવો દ્વારા પણ કરવામાં આવતી હોય છે. એક કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે, બરાબર? બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કાર્યોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે અને કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે. પેશીઓનું નિર્માણ કરતા હોય છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે, બરાબર વિદ્યાર્થીનીઓ? બધા મુદ્દા ધ્યાનમાં રાખજો. તો આજે આપણે જેટલા મુદ્દા અભ્યાસ કરી ચૂક્યા છીએ, બધા જ મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત જે પણ પ્રશ્નો તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.